સુરત શહેરમાં મજુરા ગેટ ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલ અને જ્યાં લોકોમાં રોડ સેફટી અંગે જાગૃતતા લાવી શકાય તે માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। લગભગ 1000 જેટલા હેલ્મેટનું વિતરણ અહીં સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય નાગરિકોને પણ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી। હેલ્મેટ પહેરવાથી કઈ રીતે અકસ્માતથી બચી શકાય છે, તમે ખૂબ જ સેફટીથી પોતાના ઘરે પહોંચી શકો છો। પોતે કોઈ પણ જગ્યાએ જવું હોય ત્યાં હેલ્મેટ પહેરી અને સેફટી સાથે તમે જાઓ તે તમારા માટે સુરક્ષિત સાબિત થાય છે, માટે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે। આ હેલ્મેટ પહેરવાથી જે ફાયદા થાય છે, કઈ રીતે તમારો જીવ બચી શકે છે, તેના વિશે સૌને અવગત કરાવવામાં આવ્યા। હાજર રહેલા અધિકારીઓ અને આયોજકો દ્વારા તમામને રોડ સેફટીના નિયમો અંગે પણ સમજાવવામાં આવ્યું। ટ્રુથ હોમ ફાઇનાન્સ અને પોલીસ વિભાગ દ્વારા આજે 1000 જેટલા હેલ્મેટ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને આપવામાં આવ્યા। ગત વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા 1000 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। છેલ્લા 1.5 વર્ષથી જે પોલીસ વિભાગની હેલ્મેટ ડ્રાઈવ છે એ એમના માટે નથી, પરંતુ પબ્લિકની પોતાની સાવચેતી અને સલામતી માટે છે। હેલ્મેટ પહેરવાને કારણે છેલ્લા 1.5 વર્ષમાં ઘણા બધા હેડ ઇન્જરીના કેસમાં ઘટાડો થયો છે। આ એવા કર્મચારીઓ છે કે અકસ્માતના કેસો જે પેશન્ટો આવે છે એની સાથે પણ કામ કરે છે, પોતે હેલ્મેટ પહેરે અને બીજાને પણ પહેરાવે અને પોતાની સલામતી રાખે। હું આ તબક્કે પોલીસ વિભાગ અને ટ્રુ હોમ ફાઇનાન્સનો પણ આભાર વ્યક્ત કરું છું અને સૌ સલામત રહે, સૌ હેલ્મેટ પહેરે, પોલીસ વિભાગને સહયોગ આપે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે, એ જ અપીલ। ભારત માતા કી જય, વંદે માતરમ।